તો આજે આપણે મેથ્સમાં નવીન પ્રકારના દાખલા શીખીશું. પર્સન્ટેજ આપણે ચલાવી રહ્યા હતા. તો પહેલો દાખલો શું કહે છે કે એક ગામની વસ્તી 5000 છે. જો પુરુષોની સંખ્યામાં 6% અને સ્ત્રીઓની સંખ્યામાં 14%નો વધારો થાય તો એક વર્ષ પછી ગામની કુલ વસ્તી 5540 થઈ જાય છે. તો વર્તમાનમાં પુરુષોની સંખ્યા કેટલી છે એ આપણે કહેવાનું છે. તો આપણે જોઈએ કે વસ્તી ગામની કેટલી થઈ જાય છે તો કે 5000માંથી 5540 થઈ જાય છે. આપણે એને અહીંયા જોઈએ કે 5000માંથી કેટલી બની જાય છે, 5000માંથી 5540 જેટલી વસ્તી બની જાય છે, બરાબર. અને એમાં પણ પુરુષોની વસ્તી કેટલી તો કે પુરુષોની વસ્તી 6% અને સ્ત્રીઓની 14% વધે છે, 6 અને 14. તો પુરુષોની એમ બરાબર 6% અને ફિમેલ બરાબર 14% વધે છે. તો આવું કંઈક આપણને આપેલું છે કે 5000માંથી 5540 બની જાય છે. પહેલાં આપણે સમજીએ તો શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં વસ્તીમાં જે વધારો થાય ને એ 540નો થાય છે, 540નો વધારો થાય છે. તો કે હા, એવું તો કહી જ શકાય ને. કેમ? કારણ કે પહેલાં 5000 હતી અને પછી 5540 થઈ. તો આ બેનો ડિફરન્સ, આ બેની બાદબાકી લઈએ તો 540 આવે. તો વધારો કેટલાનો થાય છે તો કે 540નો વધારો થાય છે, 540નો વધારો થાય છે. તો હવે મેલ પુરુષોની 6% વધી અને ફિમેલની 14% વધી. તો શું કરવું પડે આપણે? તો આપણે પહેલાં તો આ અને આપણને દાખલો શું પૂછેલો છે કે તો વર્તમાનમાં પુરુષોની સંખ્યા ગોતવાની છે. વર્તમાનમાં અત્યારે એ આ વધ્યા પછી કેટલી થાય તો કે આ 5000ના આધારે ગોતવાનું. તો પહેલો રસ્તો તો એ બની શકે કે આ મેલ 6% જે છે તો પહેલાં 5000ના 6% ગોતો અને ફિમેલ 14% છે તો એના મહિલાઓ જે છે એના 14% ગોતો અને એના આધારે જે છે એ આખો દાખલો ગણો. પણ આપણે એવું નથી કરવાનું. આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ એ જોઈએ. આપણે આને નવીન રીતે વિચારવાનું છે. તો કે નવીન રીતે કઈ રીતે વિચારી શકે? નવીન રીતે આપણે એ રીતે વિચારી શકીએ, માની લો કે આ પુરુષોની વસ્તી કેટલી વધી તો કે 6%. આપણે એવું માની લઈએ કે મહિલાઓ જે છે ને એની વસ્તી પણ 6% જ વધી છે. તમને એવું લાગે એવું કેમ માનવી? વધી છે 14%, અમે 6% શું લેવા માનવી? ઓકે, સારું, ચલો ન માનો, 14% જ માનો, 14% જ માનો, બરાબર. પણ એને લખીએ આપણે થોડું અલગ રીતે. કઈ અલગ રીતે? તો કે 6% વત્તા 8%. શું આ 14% જે છે એને 6 વત્તા 8 તો લખી જ શકાય ને? 6 વત્તા 8 તો લખી જ શકાય. તો કે પુરુષોની સંખ્યા 6% અને મહિલાઓની સંખ્યા 6% વત્તા 8%. એવું શા માટે કર્યું? કારણ કે અહીંયા બે જગ્યાએ એક સમાન આંકડો લાવવા માટે, એક સમાન આંકડો લાવવા માટે, બરાબર. તો સ્ત્રીઓની સંખ્યા આપણે 6% અને 8% કરી. આપણે એવું માની લઈએ કે બેયની વસ્તી 6% વધી છે. બેયની વસ્તી કેટલી વધી છે? 6%. તો આપણે ડાયરેક્ટ 5000ના 6% કાઢીએ. 5000ના 6%. તો 5000ના 6% કેટલા થાય? તો કે 5000ના 1% થાય 50 અને 6% થાય 5 6 30 એટલે કે 300. તો 5000ના 6% કેટલા થાય? 300 થાય. 5000ના 6% કેટલા થાય? 300. મતલબ કે જો સ્ત્રી અને પુરુષ બંનેની 6% વધી હોત, બંનેની વસ્તી 6% વધી હોત તો કેટલા થાત? 300નો વધારો થાત, 300નો. પણ શું 300નો વધારો થયો છે? તો કે ના, 540નો વધારો થયો છે. કેટલા? 540નો. તો ડિફરન્સ કેટલાનો છે? તો કે ડિફરન્સ બેની બાદબાકી, બેનો તફાવત કેટલાનો છે? તો કે 240નો. કારણ કે 540માંથી 300 બાદ કરો તો 240નો તફાવત છે. હવે તમે વિચારીને કહો, આ 240નો તફાવત જે છે એ કયો હશે? એ કોના કારણે હશે? 5 મિનિટનો 5 સેકન્ડનો પોઝ લઈ લો, 1 2 3 4 5, અને વિચારીને કહો કે 240 વધારો જે છે કોના કારણે હશે? તો ઓબ્વિયસ છે, ખબર પડી ગઈ હશે તમને કે આ 240 વધારો કોના કારણે છે? તો અહીંયા 8%ના કારણે છે ને. આ 8% જે આપણે વધારાનું લીધું એ 8% જે છે એના કારણે 240 છે ને. 8% જે છે, કારણ કે આપણે આ 5% તો આ 6% તો અહીંયા લઈ લીધું અને 6%નું 300. તો એની સિવાય 240 બચ્યા તો એ મહિલાના જે 8% બચ્યા હતા એ જ 240 છે ને. તો શું આપણે એવું કહી શકીએ કે એફ એટલે કે ફિમેલ એના 8%, ફિમેલના 8% બરાબર 240 કહી શકાય? તો કે હા, કહી જ શકાય ને. કેમ ન કહી શકાય? તો હવે આપણે ફિમેલના 100% ગોતી નાખીએ, મહિલાના 100% ગોતી નાખીએ તો આપણને મળી જાય ને જવાબ, બરાબર. તો આ 8 કરતાં આ 240 કેટલા ગણા છે? તો કે 8 તરી 24 એટલે કે 30 ગણા છે. 8 તરી 24 એટલે કે 30 ગણા છે. તો અહીંયા પણ આ રકમ કેટલી ગણી હશે? 30 ગણી હશે. તો
કેટલી થાય તો કે 3000. તો વસ્તી કેટલી હશે તો કે 3000 હશે. કેટલી હશે 3000. 1 મિનિટ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો 3000 હશે બરાબર, એ તો આપણને ખબર પડી ગઈ. તમને એવું લાગે કે તો અહીંયા તો જવાબ 2000 આવે છે, તો એવું કેમ થયું? તો જો અહીંયા આપણને આ 3000 મળ્યું બરાબર, ધ્યાનપૂર્વક જુઓ. અહીંયા આપણને આ 3000 મળ્યું, એ શું મળ્યું? તો કે આ જે આપણને 3000 મળ્યું એ તો એફ એટલે કે ફિમેલ એટલે કે મહિલાની સંખ્યા મળી ને. એ કોની મળી? મહિલાની સંખ્યા મળી ને. તો હવે તમે ધ્યાનપૂર્વક જુઓ અને વિચારો કે મહિલાની સંખ્યા 3000 હોય, મહિલાની સંખ્યા 3000 હોય તો પહેલાં ટોટલ કેટલી છે? ટોટલ 5000 છે. તો પુરુષો કેટલા હોય? પુરુષો 2000 હશે ને. પુરુષો કેટલા હશે? 2000 હશે. પુરુષો કેટલા હશે? જો મહિલા 3000 હશે તો પુરુષો કેટલા હોય? 2000 હોય બરાબર. અને અહીંયા આપણને પુરુષો જ પૂછેલા છે, પુરુષો જ પૂછેલા છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો અહીંયા વર્તમાનમાં પૂછેલા છે બરાબર. હકીકતમાં આ એ 1 વર્ષ પહેલાંની વાત કરતા હતા બરાબર. અહીંયા મિસ્ટેક છે, વર્તમાનમાં નહીં પરંતુ 1 વર્ષ પહેલાંની વાત કરતા હતા. 1 વર્ષ પહેલાં કેટલી હશે? પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ પણ જરૂરી છે. અહીંયા વર્તમાનમાં પણ પૂછી શકે. તો વર્તમાનમાં પૂછે તો પણ તમારે જે છે ઇન શોર્ટ તમારે રીત આ ઉપયોગ કરવાનો છે. તો વર્તમાનમાં પૂછે તો 5540 એની સાથે કમ્પેરિઝન સરખામણી જે છે એ કરવાની છે. હવે આપણે આ દાખલાનો તાળો પણ મેળવી શકીએ છીએ. કઈ રીતે તાળો મેળવવો એ જોઈએ. તો આપણને ખબર પડી ગઈ કે ગામની વસ્તી કેટલી હતી? 5000. એમાં મેલ અને ફિમેલ આપણને બંને મળી ગયા. મેલ પુરુષો કેટલા હતા? તો કે 2000. અને સ્ત્રીઓ કેટલી હતી? તો કે 3000. તો જોઈએ પુરુષોની સંખ્યામાં 6% વધારો થાય છે. તો પુરુષોની સંખ્યામાં 6% વધારો અને મહિલાઓની સંખ્યામાં 14% વધારો થાય છે. ચલો, તો 2000ના 6% વધારીએ તો 2000ના 6% વધારીએ તો કેટલા થશે? 120. અને મહિલાઓના 14% વધારીએ તો 14 તરી થાય 42. 420. હવે આ બેનો સરવાળો કરીએ તો 400 અને 100 500 અને ઉપરના 20 અને 20 40 તો કેટલાનો વધારો થાય? 540નો. તો ધ્યાનપૂર્વક જોઈશું તો અહીંયા પણ જો 540નો જ વધારો થતો હતો. મતલબ કે આપણને જે જવાબ મળ્યો એ બિલકુલ એટલે બિલકુલ સાચો છે. તો આવી રીતે આ આખો દાખલો ગણી શકે છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઘણી બધી વાર વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય કે 5000 હોય તો 5000ના ડાયરેક્ટ 6% ગોતી લે અને 5000ના ડાયરેક્ટ 14% ગોતી લે. જો એવી રીતે ગોતશો તો જવાબ ક્યારેય આવશે નહીં, જવાબ ખોટો આવશે. શા માટે? કારણ કે તમે જો 5000 જે છે 5000ના ડાયરેક્ટ 6% વધારો તો જવાબ ખોટો આવે. કેમ? કારણ કે 5000 કુલ વસ્તી છે, 5000 કુલ વસ્તી છે અને 6% વધારો થાય છે ને એ તો પુરુષોની સંખ્યામાં જ થાય છે. તો 5000માંથી પુરુષ કેટલા છે એ તો ખબર જ નથી. 5000માંથી પુરુષ કેટલા છે એ ખબર નથી. એટલે ડાયરેક્ટ 5000ના 6% વધારો તો ચાલે નહીં. હકીકતમાં પુરુષ 2000 છે તો ખાલી 2000ના 6% જે છે એ વધારવા પડે. બીજા થોડા દાખલા ગણીએ એટલે આઈડિયા આવે. બીજો દાખલો છે કે એક વસ્તી 6000 છે, પુરુષો 5% છે, પુરુષો 5%નો વધારો થાય છે અને સ્ત્રીઓનો 9%નો વધારો થાય છે. નવી વસ્તી 6420 થાય છે તો પુરુષો કેટલા હશે? તો પહેલાં જોઈએ 6000 હતી, 6000માંથી 6420 થઈ ગઈ તો વધારો કેટલાનો થયો? તો ધ્યાનપૂર્વક જોઈએ તો વધારો 420નો થયો. વધારો 420નો થયો. મેલ અને ફિમેલ પુરુષો અને સ્ત્રીઓ, પુરુષોમાં કેટલાનો વધારો થયો? 5%નો અને મહિલાઓમાં કેટલાનો? 9%નો વધારો થયો. પણ આપણે એવું માની લઈએ કે બંનેમાં એક સરખો જ વધારો થાય છે. પુરુષોમાં 5%નો અને મહિલાઓમાં પણ 5%નો વધારો થાય છે. પણ એવું ચાલે નહીં. એટલે આ 9% છે તો 5 + 4% લખીએ. આપણે શું લખીએ? 5 + 4% લખીએ. તો હવે પુરુષ અને સ્ત્રીઓ બંનેમાં 5% વધારો છે તો 5% ડાયરેક્ટ ગોતી લઈએ. 6000ના 5%. તો 6000ના 5% જોઈએ તો 6000ના 5% થાય 300 રૂપિયા. કેમ? કારણ કે 10% થશે 600 અને એના અડધા એટલે કે 300 થશે બરાબર. તો મતલબ કે 300નો વધારો થવો જોઈએ. પણ હકીકતમાં તો વધારો કેટલાનો થયો છે? 420નો. 420નો. તો અહીંયા 420માંથી આનો ડિફરન્સ લઈએ તો ડિફરન્સ કેટલાનો આવે? 120. આ 120નો ડિફરન્સ કોના કારણે આવ્યો? તો આ જે 120નો ડિફરન્સ જે છે એ આ 4%ના કારણે આવ્યો. આ જે ફિમેલ મહિલાઓ જે 4% વધારાની છે એના કારણે આવ્યો. તો આપણે એવું કહી શકીએ કે ફિમેલના 4% બરાબર 120. તો ટોટલ ફિમેલ કેટલી હશે? ટોટલ ફિમેલ આપણે જોઈએ તો ટોટલ ફિમેલ કેટલી હશે? તો ડાયરેક્ટ એ તો 100% જ હશે. એ ફિમેલ કેટલી હશે? 100% જ હશે. અથવા તો અહીંયા આપણે તમે એવું પણ કહી શકો કે આ ટકા જે છે, ટકા કાઢવા માટે, આ ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100 મૂકી દો બરાબર. અને આનો હિસાબ કરો તો પણ તમને એફ ફિમેલ જે છે એ મળી જાય.
એ રીતે પણ તમે કરી શકો, અથવા તો નહીંતર આપણે કેટલા ટકા છે એ રીતે પણ કરી શકીએ, બરાબર. ચલો, તો ફિમેલ ખુદમાં કેટલી હશે? તો કે ફિમેલ ખુદમાં તો 100% જ હશે, એના તો 100% જ હશે, બરાબર. તો કેટલી હશે? અહીંયા જો 4 તરી 12 ગુણ્યા કેટલા થયા? 30 ગણા થયા. તો અહીંયા પણ કેટલા થશે? 30 ગણા, તો કે 300 થશે. જો ઘણી બધી રીત છે, આ બધી રીત તમને પ્રેક્ટિસથી આવડશે. અહીંયા તમે આ 3 ગણા કર્યા એવી રીતે અહીંયા 25 ગણા પણ કરી શકો, 25 ચોક 100, તો અહીંયા 120ના 25 ગણા જે છે એ પણ તમે કરી શકો છો. પણ આ બધું આપણે સાલો પહેલાં સમજી ગયા. તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું તમને વધુ સારું જે છે એ આવડશે. તો ફિમેલ કેટલી હશે? તો કે ફિમેલ જે છે એ કેટલી હશે? તો કે 300 હશે. 1 મિનિટ, 30 ગણી એટલે 3000 હશે, બરાબર. સોરી, 30 ગણી એટલે કે 3000. ફિમેલ કેટલી હશે? 3000. તો ફિમેલ 3000 હશે, તો મેલ કેટલા હશે? આમાં તે વસ્તી કુલ 3000 છે, તો બંને 3000 જ હશે, તો જ 6000 થાય. તો પુરુષો પણ 3000 હશે અને મહિલાઓ પણ 3000 હશે. ચલો આપણે તાળો પણ મેળવી લઈએ કે આ મેલ અને આ ફિમેલ બંને કેટલા છે? તો કે બંને 3000 છે. હવે માની લો કે બંનેમાં વધારો કરીએ. પુરુષોમાં 5%નો વધારો કરીએ અને મહિલાઓમાં કેટલાનો? તો કે મહિલાઓમાં 9%નો વધારો કરીએ. ચલો, પુરુષોમાં 5%નો વધારો, તો 3000ના 5% કેટલા થશે? 3000ના 5% જે છે એ 150 થશે. કઈ રીતે આવ્યા એ આપણે સાલો પહેલાં સમજી ગયા છે. 3000ના 9%, તો 3000ના 1% થાય 30, અને 30 ગુણ્યા 9 કરીએ તો 9 તરી 27, એટલે કે થાય 270. હવે આ બેનો સરવાળો કરીએ, 270 વત્તા 150, તો 0, 5 ને 5, 10 ને 2 12, વધી 1, 420. તો અહીંયા જોઈએ તો 420નો જ વધારો આવતો હતો. તો આવી રીતે તમે આ પ્રકારના દાખલા જે છે એ ગણી શકો છો. આગળનો બીજો દાખલો છે કે વસ્તી 8000 છે, પુરુષોમાં 10%નો વધારો થાય છે અને સ્ત્રીઓમાં 8%નો વધારો થાય છે, અને નવી વસ્તી 8720 થાય છે. તો પુરુષો કેટલા? તો આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો 8720 થાય છે. પહેલાં કેટલી હતી? તો કે પહેલાં 8000 હતી. તો ડિફરન્સ કેટલાનો? બંનેની બાદબાકી કરીએ તો 720નો વધારો થાય છે. 720નો વધારો થાય છે. આ પુરુષ અને આ ગુજરાતીમાં લખીએ, ચલો, કે આ પુરુષ અને આ સ્ત્રીઓ, બરાબર. પુરુષોમાં કેટલો વધારો થાય છે? તો કે 10%નો, અને સ્ત્રીઓમાં કેટલો વધારો થાય છે? તો કે 8%નો વધારો થાય છે. તો હવે જો પુરુષ જે છે એ વધારે છે 10%, તો આપણે એવું માની લઈએ કે એમાં 8% વત્તા 2%નો વધારો થયો, અને સ્ત્રીઓ જે છે સ્ત્રીઓ એમાં 8%નો વધારો થયો, બરાબર. બંને જગ્યાએ આંકડો સેમ કરવા માટે તો આપણે માનીએ કે 8000ના પહેલાં 8% ગોતી નાખીએ. કેમ? કારણ કે અહીંયા કોમન છે એટલે. તો 8000ના 8%, 8000ના 8% ગોતીએ તો 8 અને 1% એટલે આ 0, તો અહીંયા પણ 0 આવશે. કેટલા આવશે? 640. પણ હકીકતમાં જે વધારો થયો છે એ તો કેટલાનો થયો છે? 720નો. તો 720માંથી આને બાદ કરો આપણે, તો 720માંથી 640 આપણે બાદ કરીએ તો ડિફરન્સ કેટલાનો આવે છે? તો અહીંયા જે ડિફરન્સ આવે છે એ કેટલાનો આવે છે? તો કે 640માં બીજા 60 નાખીએ એટલે 700 થાય, અને ઉપરના બીજા 20 એટલે કે કેટલાનો? 80નો ડિફરન્સ આવે છે. તો આ 80નો ડિફરન્સ કોના કારણે આવે? તો કે આ 2%ના કારણે આવે. આ 2% જે છે એના કારણે આવે. તો કે આપણે શું એવું કહી શકીએ? અહીંયા પુરુષ છે, બરાબર. તો કે પુરુષોના એમના 2% બરાબર 80, એમના 2% બરાબર 80. તો એમના 100% કેટલા હશે? એમના 100%, કારણ કે ખુદ તો પોતાનામાં 100% જ હશે. તો અહીંયા જોઈએ તો આ આની કરતાં કેટલા ગણા છે? તો કે 40 ગણા છે. તો અહીંયા પણ એની કરતાં કેટલા ગણા હશે? 40 ગણા હશે, બરાબર. તો કે 1, 2 and 3, 3 0 છે, બરાબર. તો 4000 હશે. પુરુષો 4000 હશે. પુરુષો 4000 હશે, તો મહિલાઓ કેટલી હશે? ટોટલ 8000 છે, તો મહિલાઓ પણ 4000 જ હશે. મહિલાઓ જે છે એ પણ 4000 હશે. તો બંને કેટલા હશે? બંને 4000 હશે. ચલો, હવે આપણે આનો તાળો પણ મેળવી લઈએ કે શું જવાબ સાચો છે ખોટો છે, બરાબર. જવાબ તાળો મેળવી લઈએ તો પણ આઈડિયા આવી જશે આપણને કે શું છે શું નહીં એ. તો ચલો ધ્યાનપૂર્વક જોઈએ કે પુરુષો કેટલા? તો કે 4000, અને સ્ત્રીઓ કેટલી? તો બંને 4000 છે. બંને 4000 છે. પુરુષોમાં કેટલા? 10%નો વધારો થાય. તો 10%નો વધારો એટલે કેટલો? 400નો વધારો. સ્ત્રીઓમાં કેટલો? 8%નો વધારો. તો 8%નો વધારો એટલે તો કે 8 ચોક 32. 1% એટલે કેટલા થાય? તો કે 1% એટલે 40 થાય. 2 અંક પછી 0, તો અહીંયા કેટલા થાય? 320. 400 અને 320 બેને ભેગા કરો તો કેટલા થઈ જાય? 720નો વધારો થવો જોઈએ. અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો એટલાનો જ તો વધારો થાય છે.
એવી જ રીતે એક બીજો દાખલો જોઈએ કે વસ્તી 10,000 છે, પુરુષો 6% વધે છે અને સ્ત્રીઓ 10% વધે છે. તો નવી વસ્તી જે છે એ કેટલી થશે એ આપણે નવી વસ્તી જે છે એ 10,840 થઈ છે. તો સ્ત્રીઓ કેટલી છે? તો પહેલાં 10,000 હતા, 10,840 થયા. તો વધારો કેટલાનો થયો? તો કે વધારો થયો 840નો. વધારો થયો 840નો. મેલ એન્ડ ફિમેલ, મેલમાં કેટલાનો વધારો થયો? 6%નો અને ફિમેલમાં 10%નો વધારો થયો 10%. પણ આપણને હવે લખવાની રીત ખબર પડી ગઈ છે અને 10% નહીં લખવાના, 6% વત્તા 4% લખવાના. આપણે એવું માની લઈએ કે બંનેમાં 6%નો જ વધારો થયો છે, બંનેમાં 6%નો જ વધારો થયો છે. તો ડાયરેક્ટ 10,000ના 6% ગણીએ તો 10,000ના 6% કેટલા થશે? 10,000ના 1% 100 થશે. તો 6% કેટલા થશે? 600 થશે. તો મતલબ કે જો બંનેમાં 6%નો વધારો થયો હોત, સ્ત્રી અને પુરુષ બંનેમાં 6%નો વધારો થયો હોત તો 600નો વધારો થયો હોત, 600નો. પણ હકીકતમાં 840નો વધારો થયો છે. ડિફરન્સ કેટલાનો છે? તો કે ડિફરન્સ 240નો છે. આ 240નો વધારો કોના કારણે આવે છે? આ 240નો વધારો જે છે એ આ વધારાના 4% જે છે એના કારણે આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ફિમેલના 4% બરાબર 240. તો હકીકતમાં ઓરિજિનલ ફિમેલ કેટલી હશે? તો કે હકીકતમાં તો પોતાનામાં કેટલી હશે? પોતાનામાં તો 100% હશે ને. તો કે અહીંયા 4માંથી 240 કેટલા ગણા થયા? તો કે 6 ચોક 24, 60 ગણા થયા. તો અહીંયા પણ કેટલા ગણા હશે? 60 ગણા હશે. તો કે 6 એકુ 6 અને આ 1 2 અને 3 0. તો 6,000. હકીકતમાં મહિલાઓ કેટલી હશે? મહિલાઓ 6,000 હશે. મહિલાઓ 6,000 હશે તો પુરુષો કેટલા હશે? ટોટલ 10,000 હતા તો કેટલા હશે? પુરુષો જે છે એ 4,000 હશે. તો આનો હવે આપણે તાળો પણ મેળવવો પડે. તો ચલો તાળો પણ મેળવી લઈએ કે પુરુષો જે છે એ કેટલા? 6,000 અને મહિલાઓ જે છે એ મહિલાઓ અહીંયા 4,000, પુરુષો કેટલા હતા? પુરુષો 4,000 અને મહિલાઓ જે છે એ 6,000. બરાબર. પુરુષોમાં 6%નો વધારો થાય છે. તો 4,000ના 6% ગોતીએ બરાબર. તો 6 ચોક 24 એટલે 240 થાય. અને આના 10% ગોતીએ તો આના 10% ગોતીએ તો 600 થાય. બરાબર. તો 600 ને 200 840. 840નો વધારો થવો જોઈએ. તો અહીંયા જોઈએ તો એટલાનો જ વધારો થતો હતો. આવી જ રીતે બીજો દાખલો જોઈએ કે કુલ વસ્તી 5,000 છે, પુરુષોમાં 8%નો વધારો થાય અને સ્ત્રીઓમાં 12%નો વધારો થાય. તો 5,520 થાય છે વધારો થઈ. તો પુરુષો કેટલા? તો ટોટલ વધારો કેટલો થાય છે? 520નો વધારો થાય છે. મેલ એન્ડ ફિમેલ લખી નાખીએ બરાબર. મેલ એન્ડ ફિમેલ એમાં 8%નો વધારો થાય છે અને ઓલામાં ફિમેલમાં 12%નો. તો 12% એટલે 8% વત્તા 4% આપણે લખી શકીએ. માની લો કે 8%નો જ વધારો થયો તો પહેલાં ગોતી લઈએ કે 5,000ના 8%. 5,000ના 8% કેટલા થાય? તો કે 8 પંચું 40 એટલે કે 400 વધારો થવો જોઈએ. પણ હકીકતમાં વધારો 520નો થયો છે. તો ડિફરન્સ કેટલાનો છે? તો કે ડિફરન્સ જે છે એ કેટલાનો છે? ડિફરન્સ એ 120નો છે. આ 120નો ડિફરન્સ કોના કારણે છે? તો કે આ જે 120નો ડિફરન્સ જે છે એ આ 4%ના કારણે છે. તો આપણે એવું કહી શકીએ ફિમેલના 4% બરાબર 120. તો ફિમેલ હકીકતમાં તો પોતાનામાં 100% હશે. તો ફિમેલના 100%. ચલો હું તમને બીજી વસ્તુ પણ કહી શકું. માની લો કે એવું આને તમે બીજી રીતે પણ સમજી શકો. આપણને ખબર પડી ગઈ ફિમેલના 4% બરાબર 120. ફિમેલના 4% બરાબર 120. આને તમે બીજી રીતે પણ કરી શકો. ફિમેલનો એફ એમને નાની બદલે ગુણ્યા 4ના 4 અને ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100. ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100 બરાબર 120. તો આપણને સમીકરણ મળી ગયું. તો આના આધારે પણ તમે ડાયરેક્ટ એફ જે છે એ ગોતી શકો. એફ હવે કઈ રીતે મળે? તો 100 જે છે એને બરાબરની આ બાજુ અહીંયા લઈ જવાના અને 4 જે છે એને આ બાજુ અહીંયા લઈ જવાના. અહીંયા હું ડાયરેક્ટ છેદ ઉડાડી દઉં છું. 4 તરી 12 એટલે 30 થાય અને આ 100 અહીંયા આવી જાય એટલે કેટલા આવી જાય? તો કે 300 જે છે 3,000 જે છે એ મળી જાય આપણને. કેટલા? 3,000. પણ આપણે ઘણા સિસ્ટમ સમજેલા છીએ તો આપણે બહુ પહેલાં એ જ વાપરીએ છીએ કે કેટલા થાય કે 4 તરી 12. તો અહીંયા ડાયરેક્ટ જ તે 4 તરી 12 અહીંયા 100ના 30% 30 ગણા કરી અને 3,000 લઈ આવે બરાબર. તો ફિમેલ કેટલી હતી? ફિમેલ 3,000. ટોટલ વસ્તી હતી 5,000. તો ફિમેલ 3,000 હોય તો મેલ કેટલા હશે? મેલ જે છે એ કેટલા હશે? 2,000 હશે. 2,000. તાળો મેળવવાનો છે તો ચલો તાળો પણ મેળવી લઈએ કે મેલ કેટલા છે? 2,000 અને ફિમેલ કેટલી છે? તો કે 3,000. મેલમાં કેટલા ટકાનો વધારો? તો કે 8%નો અને ફિમેલમાં કેટલાનો? 12%નો. ચલો આમાં 8%નો વધારો કરીએ તો 2,000ના 8% કેટલા થાય? તો અહીંયા 1% 20 થાય તો 8 દુ 16 એટલે કે 160. અને અહીંયા 12%નો વધારો કરીએ તો 1% 30 થાય તો 12 તરી 36 એટલે કે 360 થાય. 360 બરાબર. તો 300 ને 400 અને 60 ને 60 120. 120 બરાબર. તો કેટલા થાય? 520નો વધારો થવો જોઈએ. કેટલા? 520નો. ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા 520નો જ વધારો થતો હતો.
તો આવી રીતે આ પ્રકારના તમામ દાખલા જે છે એ તમે ગણી શકો છો. ચલો બીજો દાખલો જે છે એ પણ આની જેવો જ છે, એ પણ આપણે જોઈ લઈએ કે 9,000ની વસ્તી છે, પુરુષો 5% અને સ્ત્રીઓ 8% વધે છે અને વસ્તી થઈ ગઈ છે 9,600. કેટલો વધારો થાય છે? તો કે 600નો વધારો થાય છે. 600નો વધારો થાય છે. તો પુરુષો જે છે અને ફિમેલ તો આમાં 5% વધે છે અને મહિલાઓ 8% વધે છે. તો કે 5% વત્તા 3% કહી શકે? તો કે આ કહી શકે. હવે ડાયરેક્ટ 9,000ના 5% કાઢીએ તો કે 9,000ના 5% કેટલા થાય? તો એ તો એકદમ સહેલું છે. 9,000ના 10% થાય 900, 5% એની કરતાં અડધા એટલે કે 450. પણ વધારો તો 600નો થાય છે. ડિફરન્સ કેટલાનો આવે છે? ડિફરન્સ આવે છે 150નો. 150. તો 150નો ડિફરન્સ કોના કારણે આવે છે? આ 3%ના કારણે. તો આપણે એવું કહી શકીએ કે એફના 3% બરાબર 150. તો આપણે એફના 100% ગોતી લઈએ. એફના 100% બરાબર કેટલા? બરાબર. તો અહીંયા આ કેટલા ગણા છે? તો કે 3 × 5 = 15, 50 ગણા છે. તો અહીંયા પણ કેટલા ગણા હશે? 50 ગણા હશે. બરાબર. તો 5 અને 3 0. તો હકીકતમાં મહિલા કેટલી હશે? 5,000. મહિલા 5,000 હશે તો પુરુષો કેટલા હશે? 4,000 હશે. બરાબર. ચલો આનો તાળો મેળવવાનો છે તો તાળો પણ મેળવી લઈએ કે પુરુષો કેટલા? તો કે 4,000 અને મહિલાઓ કેટલી? તો કે 5,000. તો કે પુરુષોમાં 5%નો વધારો થાય તો 5%નો વધારો કરીએ તો 4,000ના 5% કરીએ તો કેટલા થાય? 200. અને અહીંયા 8%, 5,000ના 8% કરીએ, 5,000ના 8%, તો 8 × 5 = 40 અને 400. બંનેનો સરવાળો કરીએ તો 600. તો હકીકતમાં એટલાનો જ વધારો થયો હતો. તો આવી રીતે આ બધા દાખલા તમે ગણી શકો છો. અહીંયા બીજા ઘણા બધા પ્રેક્ટિસ માટે પણ દાખલા આપેલા છે, એ બધા તમારે જાતે ગણવાના છે. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું વધારે ફાવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી એકવાર કહી દઉં કે આ ટકા ડાયરેક્ટ તમે ગોતશો તો જવાબ આવશે નહીં. કેમ? કારણ કે આ અહીંયા કુલ વસ્તી છે અને અહીંયા ખાલી પુરુષ અને સ્ત્રીની વસ્તી વધે છે એટલે.